નવસારી બેઠકમાં કોંગ્રેસ તરફથી નવા નિશાળિયા મકસૂદ મિર્ઝાએ લોકસભાની ચૂંટણીમાં વિજય થયેલા સી.આર. પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનાર સમયમાં તેમને વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવા પ્રજાલક્ષી કામો કરશે। કોંગ્રેસના મકસૂદ મિર્ઝાને નવસારી બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવાની સાથે જ કોંગ્રેસ દ્વારા ભાજપને સામે ચાલીને આ સીટ ઢરી દીધી હોવાની વાતો ચર્ચાઈ હતી અને જ્યારે પરિણામ આવી ચૂક્યા છે ત્યારે આ વાત સાચી હોય તેવી સાબિત પણ થઈ રહ્યું છે। જોકે નવા નિશાળિયા એવા મકસૂદ મિર્ઝાને 2 લાખથી વધુ મતો મળ્યા છે, જે પણ તેમના માટે ખૂબ જ સારી બાબત ગણાવી શકાય। મકસૂદ મિર્ઝાએ પોતાની હાર સ્વીકારતા ભાજપના સી.આર. પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનાર સમયમાં જો તેમના દ્વારા પોતાના મત વિસ્તારમાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવશે તો તેમને વળતો જવાબ અપાશે તેમ પણ કહ્યું હતું। હું સૌથી પહેલાં તો મારા સામેના ઉમેદવારને અભિનંદન આપું છું કે એ નવસારી લોકસભાના ફરીથી એકવાર અહીંથી ચૂંટાઈ ગયા છે, પર એ બી ધ્યાન રાખે કે આવનાર દિવસોમાં જો લોકોના કામ નહીં થશે, જનતાના કામોમાં એ જરાક બી એ કરશે તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, હું ઉમેદવાર તરીકેના મારા સાથી કાર્યકરો એમની સામે હંમેશા રહેશે। લોકશાહીમાં જનતા જનાર્દન હોય છે ને જનતાએ જે વિશ્વાસ એક નામ ઉપર કર્યું છે એ એક લહેર જરાક દેખાઈ આવી રહી છે, એટલે એમાં નવસારી લોકસભામાં બી એ લહેરનું મોજું વળ્યું છે। ના, હાર ને જીત કોઈ બેમાંથી એક પાર્ટીની હાર તો થવાની જ હતી, કોઈ એક જ જીતવાનો હતો ને એમાં કોંગ્રેસ હારી છે, ભારતીય જનતા પાર્ટી જીતી છે। મેં સૌથી પહેલાં જ કીધું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી અહીંયા દેશમાં જો એ સરકાર બનાવે તો એને એ બી ખબર હોવી જોઈએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અહીંયા છે, એમનો ઉમેદવાર અહીંયા છે, એના કાર્યકર્તાઓ અહીંયા છે। જોકે હાલ તો મકસૂદ મિર્ઝાએ પોતાની હાર સ્વીકારી એક વિપક્ષી પાર્ટી તરીકે તેમની સામે હંમેશા ઉપસ્થિત રહી પ્રજાલક્ષી કાર્યો કરવાની વાતો કહી રહ્યા છે, પરંતુ નવસારી લોકસભા મત વિસ્તારના કેટલા કામો કરાવડાવવામાં તેઓ સફળ રહે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી।